અખિલ ગુજરાત સમસ્ત સૂર્યા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાના દ્વિતીય દિવસે ભાગવત ભગવાન અને આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન સંપન્ન કરવા અખિલ ગુજરાત સમસ્ત સૂર્યા પરિવારના મંચ સ્થિત ઉપસ્થિત પ્રતિનિધિઓને વિનંતી કરીશ. આજે વૈશાખ સુદ દશમ, માધવરાયજીનો પાટોત્સવ જૂનાગઢ. આપણો દરેક દિવસ કંઈક વિશેષતા અને કંઈક આગવી એમની ઓળખરૂપ હોય છે. એવા શ્રદ્ધા ભક્તિ સંયોજન મહોત્સવ કે જેમનું શુભ સ્થળ શ્રી હિરાળિયા દાદાનું મંદિર, મુકામ પીછાવાડા, વાયા ત્રાસદ, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદના આ અખિલ ગુજરાત સમસ્ત સૂર્યા ભરવાડ પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથાના દ્વિતીય જ્ઞાન સત્રે પધારેલા સૌનું અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આ રસ અમૃતના સાક્ષી બની રહેલા સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સેવા, શિક્ષણ અને સંસ્કારને જોડી સત્સંગની સાથે ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના ગરીબ ઘરના બાળકો કે જે ભણવામાં હોશિયાર હોય પણ નાણાંના અભાવે ભણી શકે તેમ ન હોય એવા સર્વ સમાજના આવા ગરીબ ઘરના બાળકોને ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ નિઃશુલ્કપણે કરાવવા પૂજ્ય દાદા પ્રેરિત અને એમના સ્વપ્નની એક શાળા એટલે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નિર્માણાધીન તથાસ્તુ વિદ્યાપીઠ અમરેલી લાઠી હાઈવે પર અમરેલીથી 16 કિલો થતો યજ્ઞશાળા, વેદ વિદ્યાલય, આવા અનેક પ્રકલ્પો અને સંકલ્પોના એ ભવનો હાલ ત્યાં નિર્માણાધીન છે. આવતી 10/3/2027 આ પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવના તૃતીય પાટોત્સવ અને બાપ વગરની 21 દીકરીઓનો ચતુર્થ સમૂહ લગ્નોત્સવ આપણે આયોજિત કરવા જઈ રહ્યા છીએ. દ્વારકાધીશ સ્થિત અખંડ જ્યોતિની એક પેટા જ્યોત કે જે દેવભૂમિ દ્વારકાથી પ્રસ્થાન થઈ અને પદયાત્રા દ્વારા તથાસ્તુ વિદ્યાપીઠના પાવન પરિસરમાં આવા અનેક સેવા સંકલ્પો સાથે આપણે એ પાવન પરિસરમાં અનેક ઉત્સવો અને મહોત્સવોના આયોજનો પણ કરતા રહીએ છીએ. રાધે રાધે પરિવાર દ્વારા તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, જન્માષ્ટમી, રામનવમી આવા અનેક ઉત્સવો અને મહોત્સવો પણ આ પાવન પરિસરમાં આયોજિત થાય છે. આપ સૌને એ પાવન અવસરોના સાક્ષી બનવા પણ તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર અને રાધે રાધે પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું. તન મન ધનથી સુખી રાખવાવાળી કથા એટલે શ્રીમદ ભાગવત. આમ આપણને તનનું, મનનું અને ધનનું સુખ મળી જાય તો આપણે બીજું કશું જોઈએ નહીં. જેથી એવા તન, મન અને ધનને સુખી કરે એવો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો વાંગમય સ્વરૂપ સમૂહ ચરિત્ર કથાનો મહાગ્રંથ એટલે શ્રીમદ ભાગવતનો આજે આપણે દ્વિતીય દિવસે શ્રવણ કરીએ એ પૂર્વે મારે આપ સૌને એક વિનંતી કરવી છે કે આગળના બંને તરફ જે સોફા રાખવામાં આવ્યા છે એ બહારથી આપણા નિમંત્રિત કરેલા એવા નિમંત્રિત મહેમાનો માટે આરક્ષિત છે. એમના માટે એ જગ્યા રાખવામાં આવી છે જેથી પરિવારના ભાઈઓ બહેનોને સોફા પછીની ખુરશી યા અન્ય જગ્યાએ સ્થાન લઈ અને આવનારા મહેમાનોને એમનો આપણો આદર અને ગૌરવ જાળવી શકે એવી વ્યવસ્થામાં સૌનો સહકાર મળી રહે એવી વિનંતી સાથે શ્રી હિરાળિયા દાદાની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.